રોટરી ક્લબ ઓફ બરોડા જવાહરનગરની ઓફિશિયલ ક્લબ વિઝિટ દરમિયાન સેવા પ્રભાવ ઉજાગર. રોટરી ઇન્ટરનેશનલ ડિસ્ટ્રિક્ટ 3060ના ડિસ્ટ્રિક્ટ ગવર્નર શ્રી અમરદીપસિંહ બુનેટે તેમની ઓફિશિયલ ક્લબ વિઝિટ OCV અંતર્ગત વડોદરાની મુલાકાત લીધી અને રોટરી ક્લબ ઓફ બરોડા જવાહરનગર દ્વારા હાથ ધરવામાં આવેલી વિવિધ સેવા પ્રવૃત્તિઓની સમીક્ષા કરી. મુલાકાત દરમિયાન ડિસ્ટ્રિક્ટ ગવર્નરે અટલાદરા અને કિશનવાડીના અર્બન પ્રાઇમરી હેલ્થ સેન્ટર્સ ખાતે ગર્ભવતી કુપોષિત મહિલાઓને આપવામાં આવતા પોષણ કિટ વિતરણ પ્રોજેક્ટનું નિરીક્ષણ કર્યું, જે માતા અને બાળ આરોગ્ય સુધારવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આ ઉપરાંત તેમણે નારહરી હોસ્પિટલ વડોદરા ખાતે ક્લબ દ્વારા દાનમાં અપાયેલ ધ લાસ્ટ બેડ મૃતદેહ ફ્રીઝર સુવિધાની મુલાકાત લીધી. આ પ્રોજેક્ટ આર્થિક રીતે નબળા વર્ગોને ગૌરવપૂર્ણ અંતિમ વિધિ સુવિધા પૂરી પાડવામાં સહાયક છે. ઓફિશિયલ ક્લબ વિઝિટ દરમિયાન ડિસ્ટ્રિક્ટ ગવર્નરે ક્લબ સભ્યો સાથે સંવાદ કર્યો, સંભાવિત દાતાઓ સાથે મુલાકાત કરી અને વર્ષ દરમિયાન ક્લબ દ્વારા કરાયેલા વહીવટી તેમજ સેવા કાર્યોની સમીક્ષા કરી. તેમણે RCBJના પ્રોજેક્ટ્સની વ્યવસ્થિત આયોજન પદ્ધતિ અને તેની અસરકારકતા માટે પ્રશંસા વ્યક્ત કરી. ડિસ્ટ્રિક્ટ ગવર્નરે સેવા પ્રોજેક્ટ્સમાં વડોદરાના નોંધપાત્ર યોગદાન બદલ આભાર વ્યક્ત કર્યો અને સમાજ હિત માટે ક્લબની પ્રતિબદ્ધતાની સરાહના કરી. આશા ન્યૂઝ ગુજરાતી બ્યુરો રિપોર્ટ વડોદરા. હું મિતેશ વાડિયા, પ્રેસિડેન્ટ બરોડા રોટરી ક્લબ બરોડા જવાહરનગર. અમારે ડિસ્ટ્રિક્ટ 3060ના આ ગવર્નર રજા આવ્યા છે અને વર્ષમાં એક વખત એમની એક ઓફિશિયલ વિઝિટ હોય છે કે જે દરેક ક્લબની અંદર જે એક્ટિવિટી ચાલતી હોય એમનું રિવ્યૂ કરે, એનાલિસિસ કરે અને ગાઈડન્સ આપે. આજે રોટરી ક્લબ બરોડા જવાહરનગર જે કામ કરતી હોય, કમ્યુનિટી સર્વિસીસના કામ કરતી હોય, એમાં કેટલું કામ થયું, આગળનું શું પ્લાનિંગ છે, એ પ્રકારનું દરેક પ્રકારનું રિવ્યૂ થાય. અને અમારી ક્લબ જે અલગ અલગ ક્ષેત્રોમાં કામ કરે છે, જેમ કે એજ્યુકેશન છે, લિટરસી છે, અત્યારે 20થી 21 સ્કૂલ્સ, પ્રાઇમરી સ્કૂલ્સ, હાઈ સ્કૂલ્સ અને આંગણવાડીમાં મળીને એકેડેમિક મટીરિયલ્સ હોય, તો સ્ટેશનરી કિટ્સ હોય, આઈ ચેકઅપ્સ હોય, ડેન્ટલ ચેકઅપ્સ હોય, કે જે કંઈ રિક્વાયરમેન્ટ્સ હોય, જે નીડી પ્રિવિલેજ સ્ટુડન્ટ્સ હોય એમના માટે બધી કાર્યવાહી અને એ પ્રકારના પ્રોજેક્ટ કરતા હોઈએ છીએ. એ સાથે મેડિકલ કેમ્પ્સ કરીએ છીએ. એ સિવાય ઘણા બધા નાના મોટા પ્રોજેક્ટ ચાલતા હોય છે. અમુક 10th અને 12th ફેઇલ્ડ જે ડ્રોપ આઉટ સ્ટુડન્ટ હોય છે કે જે એમને અમારા જોબની ઓપોર્ચ્યુનિટી બહુ ઓછી હોય, એમના માટેનો અમારો રોટરીનો સ્કિલ સેન્ટરનો પ્રોગ્રામ ચાલે છે ડોન બોસ્કો સ્કૂલ કવાંટમાં. ત્યાં આગળ અત્યાર સુધી અમે છેલ્લા 8 મહિનામાં લગભગ 8 બેચ પૂરી કરી. અપ્રોક્સિમેટલી 350 સ્ટુડન્ટ્સ, એવા સ્ટુડન્ટ્સ કે જે લોકો ખેતી કરતા હતા, ઘરકામ કરતા હતા, છોકરીઓ, એવી છોકરીઓને અને એવા છોકરાઓને કે જે 10th અને 12th ડ્રોપ આઉટ હતા, કે જેમને કોઈ ઓપોર્ચ્યુનિટી મળે એમ નથી, એમને અમે તૈયાર કર્યા. આજની તારીખમાં એમાંથી 50% એવા બાળકો છે કે જે વોકેશનલ ટ્રેનિંગ સેન્ટર મુનિસેવા આશ્રમમાં ટ્રેનિંગ લઈ રહ્યા છે. અમુક લોકોની જોબ પણ મળી ગઈ છે. અમુક લોકો હાયર એજ્યુકેશન માટે ઇન્સ્પાયર થયા છે. તો આ પ્રકારના ઘણા કાર્યો કરી રહી છે રોટરી. પછી એજ્યુકેશન હોય, વોકેશનલ ટ્રેનિંગ હોય, મેડિકલ હોય, જે એન્વાયરમેન્ટમાં અમે લોકો લગભગ 700 ટ્રીઝ પ્લાન્ટ કર્યા, બર્ડ કેજ અમે લોકો ડિસ્ટ્રીબ્યુટ કર્યા અને આ પ્રકારનું અગણિત કામ ચાલુ રહેશે. આગળ બી ચાલતા રહીશું. સાથે સાથે મારી રિક્વેસ્ટ એવી છે બરોડાને કે બધા યંગ મેમ્બર્સને કે આવો, જોડાઓ અમારી સાથે, જેથી કરીને આપણે એક સારી કમ્યુનિટી બનાવીએ, એકબીજાને હેલ્પ કરી શકીએ. અને અમારો એક જ મોટો છે, સર્વિસ અબોવ સેલ્ફ, અને અમારું સ્લોગન છે યુનાઇટ ફોર ગુડ. સો થેન્ક યુ મીડિયા. તમે અમારું મજબૂત પિલર છો અને અમને વિશ્વાસ છે. બરોડામાં રોટરી ક્લબ ઓફ બરોડા જવાહરનગરની વિઝિટ માટે હું આવ્યો છું. એટલે અમારા જે રોટરી ડિસ્ટ્રિક્ટ હોય છે એમાં 102 ક્લબ છે, જેમાંથી એક ક્લબ રોટરી ક્લબ ઓફ બરોડા જવાહરનગર છે. અને પૂરા વર્ષનું જે અમારું જે ડિસ્ટ્રિક્ટ ગવર્નરનું મારું જે ટેન્યોર છે એમાં બધી જ ક્લબોમાં એક વખત આવી રીતે એક ઓફિશિયલ વિઝિટ કરવાની હોય છે. ક્લબ શું કામ કરી રહ્યા છે, કઈ એક્ટિવિટીઝ કરી રહ્યા છે અને કેવી રીતે કામ કરને શું માર્ગદર્શન આપી શકીએ, એ આપવા માટે એક વિઝિટ બધા જ ક્લબોમાં થતી હોય છે. અને બરોડા જવાહરનગરમાં આવીને બહુ જ મજા આવી અને બહુ જ સારું લાગ્યું, કારણ કે બહુ જ સારું કામ બરોડામાં થઈ રહ્યું છે. હમણાં જ અમે એક બરોડા મ્યુનિસિપલ કોર્પોરેશનના હોસ્પિટલમાં ન્યુટ્રિશન કિટ્સ ડિસ્ટ્રીબ્યુશન કરીને આવ્યા છીએ. જે પ્રેગ્નન્ટ લેડીઝ માટે અમે ન્યુટ્રિશન કિટ્સ ડિસ્ટ્રીબ્યુટ કરી છે. બહુ જ બધી આંગણવાડીઝમાં ઓલમોસ્ટ 21થી 25 આંગણવાડીઝમાં બરોડા જવાહરનગર કામ કરે છે. આંગણવાડીઝના સ્કૂલ્સમાં
અને બાળકોને જે બી જરૂરિયાત હોય એ જરૂરિયાત એમને પૂરી કરવામાં આવે છે. અને આવી રીતે બ્લડ ડોનેશન કેમ્પ, મેડિકલ કેમ્પ્સ, આઈ ચેકઅપ કેમ્પ અને મલ્ટિપલ આવા જે છે કમ્યુનિટી સર્વિસના પ્રોજેક્ટ્સ આ રોટરી ક્લબ ઓફ જવાહરનગર કરી રહ્યા છે. મારી સાથે જવાહરનગર ક્લબના પ્રેસિડેન્ટ મિતેશભાઈ છે, મિતેશ વધિયા, અને રોટરી ક્લબના બહુ સિનિયર લીડર દિલીપભાઈ બેઠા છે. અને બધા જ મેમ્બર રોટરી ક્લબ ઓફ બરોડા જવાહરનગરના બહુ સારી રીતે કામ કરે છે અને આવી જ રીતે આ સારું કામ ચાલુ રાખે અને આગળ સુધી આપણે જેટલા લોકોને બેનિફિશિયલ થઈ શકીએ કે જેટલા લોકો સુધી આપણે પહોંચી શકીએ એમને મદદ કરવા માટે. એમાંનું એક પાસું છે પબ્લિક ઇમેજ. એટલે હું છેલ્લા 4-5 વર્ષથી પબ્લિક ઇમેજ હું સંભાળું છું. પબ્લિક ઇમેજમાંનું મેઇન અમારું જે કામ છે ઇઝ ટુ આપણે રોટરીની વિઝિબિલિટી, લોકો રોટરીને ઓળખે કે રોટરી શું શું કામો કરે છે અને રોટરીની અંદર જોડાય, રોટરીની આ મુવમેન્ટમાં જોડાય કે જો સારા કાર્યો કરવા હોય, સારું લોકોને સેવાઓ કરવી હોય તો રોટરીની અંદર જોડાવા માટે એટલે અમે તમારો જે ખાસ કરીને દર વખતે મીડિયાને ઇન્વાઇટ કરીએ છીએ એનું મેઇન રીઝન આ છે કે ભાઈ અમારી વિઝિબિલિટી વધે, શહેરની અંદર વિઝિબિલિટી વધે, લોકો જાણે કે રોટરી શું શું કામો કરે છે અને એ પ્રમાણે અમારી મેમ્બરશિપ વધે. અને આ વખતે જો સૌથી એક મોટો પ્રોજેક્ટ કર્યો હોય તો તમે આવ્યા હતા 3600 છોકરીઓને વી હેવ પ્રોવાઇડેડ ધેમ વિથ ફ્રી સેનિટરી પેડ્સ. કારણ કે છેક આપણે 12 વર્ષ ને 13 વર્ષની છોકરીઓને વી હેવ સ્ટાર્ટેડ દેટ મુવમેન્ટ કે ભી એમને સેનિટરી પેડ્સ મળે અને એ લોકો આ જે જૂનું બધી મેથડ હતી વાપરવાની એટલે સ્વચ્છતા અને હાઇજેનિક માટે અમે આ ઝુંબેશ ઉપાડ્યો છે. તો આ રોટરીનો એક બહુ મોટો પ્રોજેક્ટ આ વર્ષે અમે અમારી ક્લબે કર્યો છે. થેન્ક યુ.